તો ચાલો આજે આપણે જાણીશું તરબૂચ વિશે. તરબૂચ અંદરથી મીઠું અને લાલ નીકળશે કે નહીં? વેપારીએ જણાવી સિક્રેટ ટ્રીક. હા મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા તમામ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આખો વિડીયો જોજો મિત્રો. આ ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વપરાતા ફળ તરબૂચની માંગ આ દિવસોમાં વધી છે. સાથે જ રમઝાન મહિનો હોવાના કારણે તરબૂચનું સારું વેચાણ થઈ રહ્યું છે. ભીલવાડાની વાત કરીએ તો અહીં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તરબૂચ વધુ પસંદ કરવામાં આવે છે. જો કે, આ તરબૂચની સિઝનની શરૂઆત જ છે, જેના કારણે આ તરબૂચની કિંમત પણ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો છે. ગરમી વધવાની સાથે તરબૂચની આવક પણ વધશે. ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તે ઉનાળાનું મોસમી ફળ છે. તેમાં 90% વધુ પાણી હોય છે. વેપારીઓનું માનવું છે કે તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટા હોય છે, તે અંદરથી તેટલું મીઠું અને લાલ હોય છે. તરબૂચના વેપારી ઘીસુલાલનું કહેવું છે કે હાલમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કાળું તરબૂચ ભીલવાડામાં આવી રહ્યું છે, જેનો રંગ કાળો અને સ્વાદમાં મીઠો છે. રમઝાન મહિનામાં કાળા તરબૂચને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે આ તરબૂચ શરીરમાં પાણીની ઊણપને દૂર કરે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પછી જેમ જેમ ઉનાળો વધશે તેમ તેમ પટ્ટાવાળા તરબૂચ પણ બજારમાં આવશે. હાલ ભીલવાડામાં તરબૂચના ભાવની વાત કરીએ તો 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તરબૂચ વેચાઈ રહ્યા છે. વેપારી ઘીસુલાલ કહે છે કે આ કાળું તરબૂચ એકવાર કાપ્યા પછી લગભગ 4 થી 5 દિવસ સુધી બગડતું નથી અને કાપ્યા વિના આ તરબૂચ 10 દિવસ સુધી બગડતું નથી. કાળા તરબૂચ સિઝનમાં માત્ર 3 મહિના માટે જ મળે છે. કાળા તરબૂચની વધુ માંગ છે. તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટા હોય છે, તેટલું મીઠું હોય છે. 2.5 વર્ષથી તરબૂચ વેચતા ઘીસુલાલ કહે છે કે સામાન્ય રીતે ગ્રાહકો પોતાની પસંદગીનું તરબૂચ જાતે જ પસંદ કરે છે અને અમને આપે છે અને અમે તેને કાપીને બતાવીએ છીએ કે તરબૂચ અંદરથી કેટલું લાલ અને મીઠું છે. પરંતુ જો તમે તેને ઓળખવા માંગતા હો તો એક સરળ રીત છે, જેમાં તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટા હોય છે, તેટલું મીઠું હોય છે અને તેની અંદર લાલ હોય છે, અને તે જ રીતે ગ્રાહકો પણ લાલ અને મીઠા તરબૂચ આપે છે. તરબૂચમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તરબૂચમાં પાણીની માત્રા સારામાં સારી હોય છે. તરબૂચ દરેક લોકોએ ગરમીમાં ખાવું જોઈએ. અભ્યાસ પરથી એ વાત જાણવા મળી છે કે આ સીઆરપીને ઓછું કરે છે. તરબૂચમાં કેરોટીનોઇડ બીટા ક્રિપ્ટોક્સેન્થિનની માત્રા સારામાં સારી હોય છે, જે આર્થરાઇટિસના જોખમને ઓછું કરે છે. તમને આ માહિતી કેવી લાગી છે કોમેન્ટ કરીને